વડા સ્કૂલના શૈતાની શિક્ષકના દ્રશ્ય જોઈને કદાચ આપના શરીરમાં ધ્રુજારી આવી ગઈ હશે ત્યારે વિચાર કરો કે વિદ્યાર્થીઓ પર શું વીતી હશે। ત્યારે આ ગંભીર ઘટના ઘણા સવાલો ખડા કરે છે। માથાવડા ગામની પ્રાથમિક શાળાના સીસીટીવી દ્રશ્યો જોઈને પહેલા જ કહેવું પડે કે આ કૃત્ય કરતા પહેલા આ શિક્ષકના હાથ કેમ ન કાપ્યા। આ ગંભીર ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ભાવનગર પંથક જ નહીં પરંતુ આખાએ ગુજરાતમાં ચકચાર જગાવી છે। ત્યારે આ ઘટના બાદ ચોક્કસપણે ઘેરા સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે શા માટે આ શિક્ષક શૈતાન બની ગયો? શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય કે સજા કરવાની હોય? આ શિક્ષકને આ રીતે ક્રૂર બનવાનો કોને અધિકાર આપ્યો? શા માટે આવી ઘટનાઓ વારંવાર બને છે? શા માટે શિક્ષણ વિભાગ કોઈ કડક પગલાં ભરતું નથી? વિદ્યાર્થીઓને માર મારવો ગુનો છે, શા માટે કોઈ શિક્ષક સામે કડક પગલાં ભરાતા નથી? નોંધનીય છે કે માથાવડા ગામની આ શાળામાં થોડા સમય પહેલા વિદ્યાર્થીની પર દુષ્કૃત્યની ઘટના બની હતી। આ ઘટનાનો આરોપી શિક્ષક હાલમાં જેલ હવાલે કરી દેવાયો છે। ત્યારે માથાવડા ગામની આ બીજી ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આ શિક્ષક સામે ચોક્કસપણે કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ, જેથી ભવિષ્યમાં આ ઘટનાથી બોધપાઠ લઈને બીજો કોઈ શિક્ષક આ રીતે શૈતાન ન બને। અરવિંદ ભટ્ટી, GSTV।